ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોને કાયદાનો જાણે ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે। અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। આ ઘટનાઓ ગુજરાતમાં કાયદાની કથળતી સ્થિતિને દર્શાવે છે। ત્યારે ગૃહમંત્રીના હોમટાઉનમાં પણ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે। તાજેતરમાં સુરતમાં એક નશીડીએ નશા માટે 20 રૂપિયા ન આપતા એક 17 વર્ષીય સગીરની હત્યા કરી હતી, જે બાદ પરિવાર સહિતના રહીશોએ પોલીસ સ્ટેશને પહોંચીને હોબાળો મચાવ્યો હતો। જે બાદ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીની ટાંટિયા તોડ સર્વિસ બાદ આજે તેને ઘટનાસ્થળ પર લાવીને રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષના કિશોરની જાહેરમાં હત્યા કરનાર આરોપી પ્રભુ મદ્રાસીનું આજે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીની ટાંટિયા તોડ સર્વિસ કરતા આરોપી લંગડાતો ચાલતો દેખાયો હતો, તેમજ આરોપીને પોલીસે બરાબરની સર્વિસ કરતા આરોપી ચોધાર આંસુએ રડતો પણ જોવા મળ્યો હતો। પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવીને જાહેરમાં માફી મંગાવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।